એઆઈના યુગમાં ડિજિટલ ટેરર. ઈમેલથી ફેલાવાય છે દહેશત. ક્યારેક સ્કૂલ તો ક્યારેક કોર્ટ. વારંવાર ધમકીઓ મળતા ગુજરાતમાં દોડધામ. ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી ટેરરનું ડિજિટલ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઈમેલ આતંકવાદીઓએ તરખાટ મચાવ્યો છે. જી હા, આ એ આતંકવાદ છે જેને સરકારથી લઈ સરકારી કચેરીઓ, કોર્ટથી લઈ શાળાઓ સુધી ડર ઊભો કરી દીધો છે અને સૌને દોડતા કરી દીધા છે. અહીં વાત છે એવા આતંકની જે ઈમેલ મારફતે ફેલાવવામાં આવી રહ્યો છે. સ્કૂલો અને કોર્ટને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સોમવારે જ્યાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી, હવે બીજા દિવસે રાજ્યની જુદી જુદી કોર્ટને ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, વડોદરા, વલસાડ અને રાજકોટની જિલ્લા કોર્ટને ધમકીભર્યા ઈમેલ કરવામાં આવ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો. ધમકી મળતા કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું, જે બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું. કોર્ટ સંકુલ ખાલી કરી દેવાયું હતું, જ્યાં બહાર લોકોની ભીડ જોવા મળી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ કરાતા ખળભળાટ મચ્યો છે. કોર્ટ સંકુલમાંથી વકીલો, અરજદારો અને અન્ય સ્ટાફને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને સવારે 4 ને 7 કલાકે મેલ મળ્યો હતો, જેમાં લંચ સમયમાં RDX અને IED બ્લાસ્ટ કરીશું એવું લખ્યું હતું. વડોદરામાં જ્યાં સોમવારે જુદી જુદી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ કરાયો હતો, હવે બીજા દિવસે કોર્ટના નામે ઈમેલ કરવામાં આવ્યો છે. કોર્ટ પરિસરમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ કરવામાં આવ્યો. ધમકી બાદ પોલીસ એલર્ટ થઈ અને કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું. સ્કૂલ અને કોર્ટને કરવામાં આવેલા ઈમેલના ડોમેન જુદા જુદા છે. ગઈકાલે પણ વડોદરા શહેરમાં 16 જેટલા સ્કૂલોમાં બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યો હતો. તે પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુના પણ નોંધીને આપણે તપાસ હાથ ધરી છે. આ સવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફરીથી આ પ્રકારના એક ઈમેલ મળ્યું છે. અત્યાર સુધી જે આપણે બોમ્બ થ્રેટ મેલો મળ્યા છે, આમાં 4 પ્રકારના આપણે ઈમેલ મળ્યા છે. એક અંગે આપણે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી છે. આમાં અત્યાર સુધીના જે ડિટેલો મળે છે, IP એડ્રેસ દેશ બહારના પણ મળી રહ્યું છે. આ અંગે વધુ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવામાં રાજ્ય પોલીસને અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સફળતા મળશે જ. કોર્ટમાં આજે જે મેલ આવ્યું છે, આ એક એમ તો ગુજરાતી ભાષામાં લખેલું છે. ગઈકાલના જે મેસેજો મળ્યા હતા આના કરતાં થોડું જુદું છે. એટલા માટે જ તમને શરૂઆતમાં જ કીધું, અત્યાર સુધીના તમામ મેલોમાં આપણે 4 કેટેગરી ગણી શકીએ. વડોદરાની કોર્ટને પણ ઈમેલ હોવાની કોર્ટમાંથી માહિતી મળતા જ ઝોન 2 DCP મંજીતા વણઝારા સહિતના અધિકારીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમો પહોંચી ગઈ હતી અને સઘન ચકાસણી હાથ ધરી હતી. ને મળેલો મેલ છે. મેલની અંદર એવું છે કે તામિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી. વલસાડમાં પણ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સાવચેતીના ભાગરૂપે સમગ્ર સંકુલ ખાલી કરાયું. બોમ્બ સ્ક્વોડની ટીમે સમગ્ર બિલ્ડિંગમાં સર્ચ હાથ ધર્યું. SOG અને LCBની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. કોર્ટ બિલ્ડિંગની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલ રૂમને જાણ થતાં એ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટને જાણ કરવામાં આવી હતી અને કોર્ટમાં મુખ્ય જજ સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરાવવામાં આવેલી છે. જે જાપ્તો આવેલો હતો એ જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે. આ તમામ કામ પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે. હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે. વલસાડની કોર્ટની મેલ ID ઉપર એક મેલ આવ્યો છે, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું છે એવી ધમકી મળી છે, જેથી કરીને કોર્ટના તમામ સ્ટાફો, વકીલ મિત્રો અને જે પક્ષકારો છે એમને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે હાલમાં પોલીસ આખી કોર્ટને કોર્ડન કર્યું છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. મેલ આવતાની સાથમાં જ કોર્ટને
ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે પોલીસને જાણ કરીને જાણ કરવાના સાથે જ તમામ પોલીસ સ્ટાફ પોતાનો કાફલો લઈને આવી પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો અને વકીલ મિત્રો અને સ્ટાફને ખાલી કરાવી દેવામાં આવ્યો કોર્ટ. મહેસાણામાં સેશન્સ કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો, જે બાદ કોર્ટ પરિસર ખાલી કરાયું અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર નવસારી બાજુથી અમારી જાણકારી મુજબ નવસારી બાજુથી મેલ આવેલો છે. એ મેલ સ્પામની અંદર પડેલો હતો અને 12:20 વાગ્યાની આજુબાજુ મેલની જાણકારી મળતા મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ EL વ્યાસ સાહેબે તાત્કાલિક અસરથી સંપૂર્ણ કોર્ટ પ્રિમાઇસીસ ખાલી કરવાનો આદેશ કરેલ છે અને હાલ એ બધા જ વકીલ મિત્રો, તમામ જ્યુડિશિયલ ઓફિસરો, તમામ સ્ટાફ મિત્રો અને તમામ લિટિગન્ટ અને તમામ પોલીસ ઓફિસરો તાત્કાલિક અસરથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાલી કરેલ છે. ઈમેલ આતંકવાદીઓના આતંકથી રાજકોટ પણ બાકાત રહ્યું નથી. નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ, SOG, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમે તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે અગાઉ પણ કોર્ટના નામે ધમકી આપવામાં આવી હતી. સોમવારે અમદાવાદની 19 તો વડોદરાની 22 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ અગાઉ પણ અનેકવાર સ્કૂલના નામે તો હાઈકોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ કરાયા હતા. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, તેવામાં આ પ્રકારની ધમકીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તણાવ ઊભો કરે છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. ધમકી આપનારા ન પકડાતા પ્રહાર પણ કર્યા છે. તેમણે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારી બતાવી છે. છેલ્લા ઘણા સમયથી પહેલાં કલેક્ટર ઓફિસો ઉડાડી દેવાની ધમકી મળતી હતી, એના પછી કોર્ટો, અને હવે જ્યારે અત્યારે પરીક્ષાનો માહોલ છે, વિદ્યાર્થી અને વાલીઓ પોતાના ભવિષ્ય માટે ચિંતિત હોય, એક એમને પરીક્ષાનું ટેન્શન હોય અને બીજી બાજુ આવી ધમકીઓ મળે ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓની અંદર ડરનો માહોલ હોય છે. ત્યારે જ્યારે છેલ્લા 2 મહિનાથી વારંવાર સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, કોર્ટો હોય અને હવે ગુજરાત અને વાલીઓ વિદ્યાર્થીઓનું ગુજરાતનું જે ભવિષ્ય છે એ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળતી હોય અને સરકાર કંઈ ના કરી શકતી હોય, એક બાજુ ગૃહમંત્રી એવું કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, અમે ગુજરાતની અંદર નંબર 1 રાજ્ય છે, ત્યારે આવી ઘણી બધી ધમકીઓ મળે છે. હજુ કોઈ ચમરબંધીને પકડવામાં આવ્યો નથી. સોમવારે સ્કૂલોને મળેલી ધમકીમાં ઘટસ્ફોટ થયો છે. બ્રાઇટ સ્કૂલને ધમકીનો ઈમેલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી હોવાથી આ ગંભીર કૃત્ય અંગેની જાણ વાલીને કરવામાં આવી છે. ત્રીજા સાંજે એક સ્કૂલમાં એક મેલ મળ્યો હતો. આ અંગે આપણે તપાસ કરી. આ ઈમેલ સ્થાનિક એક નાગરિકના હોવાનું આપણે ધ્યાને આવતા એમના સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સફળ થઈ અને જે વ્યક્તિ આઈડેન્ટિફાય થયા પછી આપણે ખબર પડી છે કે આ એક માઇનર બાળક છે અને માઇનર હોવાના કારણે એમને રૂબરૂ બોલાવીને એમના પરિવારજનોને આ અંગે સમજ કરી છે. આવા એક ઇરેસ્પોન્સિબલ ડિસ્ટ્રપ્ટિવ મેસેજ તમે કરો તો આ એક ક્રિમિનલ એક્ટ ગણાશે અને શૈક્ષણિક પ્રવૃત્તિને ડિસ્ટર્બ કરવાના કોઈ પણ પ્રયાસ ન કરે, એવા મિસએડવેન્ચર ન કરે, તે અંગે આપણે દરેક નાગરિકને આપણે અલર્ટ પણ કરવા માંગીએ. સ્કૂલોથી શરૂ થયેલો આ ડિજિટલ આતંક હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. એક પછી એક ધમકીઓ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપી રહી છે. સવાલ ફક્ત એટલો નથી કે આ મેલ કોણ મોકલે છે, સવાલ એ પણ છે કે આ આતંકનો અંત ક્યારે આવશે. હવે જોવાનું એ રહ્યું કે તમામ ઈમેલ આતંકનો માસ્ટરમાઇન્ડ એક છે કે પછી આ ટીખરખોરોની કરતૂત છે. બ્યુરો રિપોર્ટ, ઓફ બીટ સ્ટોરી.